हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। तो आज આપણે શ્લોક સંખ્યા 10 વિશે શ્રી ગુરુ શ્રી ગૌરાંગ અને જગતગુરુ શ્રી પ્રભુપાદની કૃપાથી સમજવાનો પ્રયાસ કરીશું। અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્મ વિરક્ષિતમ પર્યાપ્તમ તિદ્વતે યેષતામ બલ ભીમા વિરક્ષિતમ। અનુવાદ: આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ, જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં પણ તે સીમિત છે। તો આ શ્લોકમાં દુર્યોધન છે એ ભીમ અને ભીષ્મ વિશે છે અહીંયા તુલના છે એ કરી રહ્યો છે। તો દુર્યોધન વિચારે છે કે પિતામહ ભીષ્મ પાસે 25,000 અર્જુન જેટલી શક્તિ હતી, પણ જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે પિતામહ ભીષ્મે દુર્યોધનને કહેલું કે હું 5 પાંડવોને તો કંઈ નહીં કરું, હું રોજના 10,000 સૈનિકને હું મારીશ। તો અહીંયા ભીમની એવી પ્રતિજ્ઞા હતી। ભીમે જ્યારે પાંડવોને જ્યારે ધૃત ક્રીડામાં હરાવ્યા અને જ્યારે દુશાસન દ્વારા દ્રૌપદીને અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી, ત્યારે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે હું 100 કૌરવોને હું મારા હાથે જ મારીશ। અને એટલા માટે જે દુર્યોધનને સૌથી વધારે જે ડર હતો એ ભીમનો હતો, અને એને હતું કે મારું મૃત્યુ એ ભીમ દ્વારા જ થશે, અને એટલે એ શરૂઆતથી જ ભીમનો છે એ ખૂબ વિરોધી હતો। અને ભીમને હરાવવા માટે જ એણે જે ગદાયુદ્ધ હતું એ બલરામજી પાસેથી એણે શીખ્યું હતું, પણ સાથે સાથે એને પિતામહ ભીષ્મ ઉપર ખૂબ વિશ્વાસ હતો કે પિતામહ ભીષ્મ છે એ ઉત્કૃષ્ટ સેનાપતિ છે, અને જ્યાં સુધી પિતામહ ભીષ્મ એની પાસે હશે ત્યાં સુધી એને કંઈ પણ વાંધો આવશે નહીં। હરે કૃષ્ણ।